Hello students, Standard 6, Subject English, Unit 2, ટુ મો છો. ટુ એટલે બે, મો એટલે મોટું અને છો એટલે છોટું. બરાબર. મોટું એલિફન્ટનું નામ છે અને છોટું છે એ એક રેટ છે. બરાબર. ખાસ અગાઉના લેક્ચરમાં પણ આપણે એની વાત કરેલી મોટું છોટુંની. બરાબર. તો એલિફન્ટ ને રેટ સ્ટોરી એના ઉપર છે, એટલા માટે હવે આપણે એમાં પહોંચ્યા છીએ એક્ટિવિટી નંબર 3. તો એક્ટિવિટી નંબર 3માં આઈ ચેકડ ઇટ. બરાબર. તો એમાં એમ છે, એનું ટ્રાન્સલેશન એવું છે કે મેં તે તપાસી લીધું. થોડી ફની સ્ટોરી છે અને તમને બહુ મજા આવે એવી સ્ટોરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક લઈ અને પેજ નંબર 20 એટલે કે 20, પેજ નંબર 20 ઉપર તમે બધા આવી જાઓ. એટલે આપણે જોઈશું સ્ટોરી એક્ટિવિટી 3માં આઈ ચેકડ ઇટ. બરાબર. મેં તે તપાસી લીધું. આ ખાસ આપણે ધ્યાનપૂર્વક છે એ જોતા જાઓ. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક વખત એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહી અને બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. અને તે રેટ હતો એટલે કે ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. અને એનું નામ શું હતું? એનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. છોટું અને મોટું બંનેને સ્વિમિંગ કરવું ખૂબ ગમતું હતું. બરાબર. તરવાનું બંનેને ખૂબ ગમતું હતું. જો મોટુંનો મિત્ર એ રેટ અને રેટનું નામ હતું છોટું. બરાબર. એટલે મો છો એવી રીતે ટાઇટલ છે એ તમને આપેલું છે. વન ડે, એક દિવસ મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ મોટું ચાલી અને નદી પાસે ગયો. હી એન્ટર્ડ ધ વોટર. એન્ટર એટલે દાખલ થવું. હી એન્ટર્ડ તે દાખલ થયો. ધ વોટર પાણીમાં. હી એન્જોયડ સ્વિમિંગ ફોર એ લોંગ ટાઈમ. અને લાંબા સમય સુધી તેને સ્વિમિંગ કરવું ખૂબ ગમ્યું. ધેન અને પછી, THEN ધેન એટલે પછી, છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. બરાબર. જો એન્જોય, એન્ટર આ બધા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, જે કંઈ હાર્ડ લાગતા હોય એ નોટ ડાઉન કરતા જવાના. બરાબર. અરાઇવ શબ્દ નવો છે તમારા માટે. ARRIVE અરાઇવ એટલે આવી પહોંચવું. બરાબર. આવી પહોંચવું. અરાઇવ. દેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. પછી છોટું પણ ત્યાં આવી ગયો. મોટું તો સ્વિમિંગ કરતો જ તો. બરાબર. અને લાંબા સમય સુધી એને સ્વિમિંગ કરવાની મજા આવી અને છોટું પણ ત્યાં આવી ગયો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. એણે મોટુંની સામે જોયું અને શાઉટ એટલે મોટેથી બોલવું અથવા બૂમ પાડવી. SHOUT શાઉટ એટલે શું થાય? બૂમ પાડવી. બરાબર. અને એને બૂમ પાડી, મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે બહાર આવી જા. મોટું આન્સર્ડ. તો મોટું એ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. બરાબર. ડિસ્ટર્બ શબ્દ આપણે બહુ બોલીએ છીએ. ડિસ્ટર્બનો અર્થ થાય ખલેલ પહોંચાડવી. ખલેલ પહોંચાડવી. ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ ન પહોંચાડ. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. મને તરવા દે. મને તરવાની ખૂબ મજા આવે છે એટલે હું કાંઈ બહાર આવવાનો નથી. તું મને તરવા જ દે. છોટું શાઉટેડ અગેન. છોટું એ ફરી પાછી બૂમ પાડી. કમ આઉટ સૂન. આઈ સે. હું કહું છું ઝડપથી બહાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ. વિદ્યાર્થી મિત્રો, એમાં નો આઈ વોન્ટ જુઓ તમે, બહુ સરસ સમજવાનું છે. WONT. આ વોન્ટ એટલે શું છે તમને ખ્યાલ છે?
એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. બરાબર, ઘણા બધા શિક્ષકો આ વિદ્યાર્થીઓને ધ્યાન દોરતા જ નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિલ નોટ એનું ટૂંકું રૂપ શું થાય છે? વોન્ટ થાય છે. બરાબર, અને એક વોન્ટ WANT, આ વોન્ટ એટલે ઈચ્છવું. બરાબર, આ વોન્ટ એટલે શું થાય? ઈચ્છવું. ખ્યાલ આવ્યો? અને WON અને T એ વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું રૂપ છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આમાં એ નો આઈ વિલ નોટ, ના હું બહાર નહીં આવું, બહાર આવીશ નહીં. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટું એ પછી શું કર્યું? ઉંદરડાએ પછી શું કર્યું? બૂમો ઉપર બૂમો નાખવાની શરૂ કરી. મોટું વોઝ એંગ્રી, એટલે ઓલો મોટું એલિફન્ટ હતું ને એ એંગ્રી, એ ગુસ્સે થઈ ગયો, બહુ ખીજાઈ ગયો. હી જમ્પડ આઉટ, એટલે કૂદીને સીધો બહાર આવ્યો. બરાબર, જમ્પ એટલે તમને ખ્યાલ છે કૂદકો મારવો. ઓકે આઈ એમ હિયર નાવ. એણે તરત કીધું કે ઓકે, તો હવે હું અહીંયા છું, બોલ તારે શું કામ છે? ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. બરાબર, પ્રોબ્લેમ શબ્દ પણ ઘણી બધી વાત આપણે આવે છે. બરાબર, પ્રોબ્લેમ એટલે સમસ્યા. પ્રોબ્લેમ એટલે સમસ્યા. બોલ તારી સમસ્યા શું છે? તને શું તકલીફ છે? શું ક્યારનો બૂમાબૂમ કરી મૂકે છો? બહાર આવો, બહાર આવો ક્યારનો કરો છો? લે આવી ગયો, શું છે જણાવ. છોટું લુક્ડ એટ મોટું એન્ડ સેડ. પછી ઓલો ઉંદરડો હતો ને એણે આમ હાથીની સામે જોયું અને એણે કહ્યું ઇટ્સ ઓકે. લ્યો, યુ કેન ગો બેક નાવ. ઉંદરડો કે હવે હાથીને કે હવે તું વયો જા પાછો. હવે તમે વિચાર કરો, બોલો નાતો તો કેટલી એને મજા આવતી હતી, ત્યાંથી બહાર કાઢ્યો અને બહાર કાઢીને પછી એમ કીધું કે બરોબર છે હવે તું જા તમ તાર પાછો. કેવો મગજ હટ્યો ઓલે ને હાથીને ઘડીક એમ થઈ ગયું હોય ને કે હમણાં આમ હુંડમાં લઈને અને એવો ઘા કરું ને ક્યાંનો ક્યાંય તો 1 મહિનો તો એ દેખાય જ નહીં ઓછામાં ઓછા, એવું થઈ ગયું હોય. યુ કેન ગો બેક નાવ. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાય એટલે સંતોષ થવો. બરાબર, સેટિસ્ફાય એનો અર્થ થાય સંતોષ થવો. એકવાર એવું બન્યું કે સિંહ છે ને એ જંગલની અંદર ફરવા માટે નીકળ્યો. બરાબર, એટલે જે સામા મળે એ બધાને પૂછે. સૌથી પહેલાં સસલું સામું મળ્યું કે હે સસલા. સસલું ઊભું રહ્યું. બોલ જંગલનો રાજા કોણ છે? સસલું કે નામદાર આપો જ હો ને જંગલના રાજા. થોડા આગળ ગયા, સિંહ આગળ ગયો, ત્યાં સામે હરણ મળ્યું. હરણને કે બોલ જંગલનો રાજા કોણ છે? હરણ કે આપો જો ને જંગલના રાજા. તો સિંહ પાછો આગળ નીકળ્યો આમ. પછી તો જંગલનો રાજા એટલે કે એને પછી થોડોક આગળ ગયો ત્યાં એને સામે શિયાળ મળ્યું. તો કે શિયાળ જંગલનો રાજા કોણ? તો કે નામદાર સાહેબ આપો જો ને. એ કે થોડોક આગળ પછી તો આમ ફૂલ એવો મોજમાં આવી ગયો ને તો આમ હાથી મળ્યો. હાથીને ગયો હાથી. હાથી કે હા બોલો. બોલી કે જંગલનો રાજા કોણ? હાથીનો મગજ હીટ્યો, સીધો ઊંઢમાં લઈને કર્યો ઘા. ત્યાં તો કાંટામાં સિંહ આમ ચારે કુર્તી સોલાઈ ગયેલો ને આમ તેમ ગમે એમ કરીને બહાર નીકળ્યો. બહાર નીકળીને હાથીને શું કહે ખબર છે? એ કે ન ખબર હોય તો ના પડે. એ કે એમાં મરાય થોડું. એ કે બોલ. તો આમાં તો આ બે મિત્રો છે એટલે છોટું લુક્ડ એટ મોટું એન્ડ સેડ. છોટુએ મોટુંની સામે જોયું અને કહ્યું યુ કેન ગો બેક નાવ. હવે તું પાછો જઈ શકો છો. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાય એટલે સંતોષ થવો. ગો એન્ડ સ્વિમ. જા અને હવે તમે તરતરવા માંડ.
મોટું વોઝ વેરી એંગ્રી. મોટું બહુ ગુસ્સે થઈ ગયો, બહુ એટલે બહુ, ઓલા કેમ સિંહને ઉપાડીને નાખ્યો એવો ગુસ્સે થઈ ગયો. હો ભાઈ. હી આસ્કડ, એણે પૂછ્યું. છોટું રિપ્લાયડ, છોટુએ જવાબ આપ્યો. ઓલાએ ખાલી એમ પૂછ્યું સેટિસ્ફાઈડ. હી આસ્કડ, સંતોષ થયો તને ખાલી? છોટું રિપ્લાયડ, છોટુએ જવાબ આપ્યો યસ, હા. આઈ એમ, હા મને સંતોષ થઈ ગયો. યુ આર નોટ વિયરિંગ, WEAR, વિયર, WEAR, વિયરનો અર્થ થાય પહેરવું. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ શૂટ. હા, હવે મને સંતોષ થઈ ગયો કે તું મારો સ્વિમ શૂટ પહેરીને નાતો નથી. કોને કે હાથીને? કોણ? ઉંદર. બરાબર. ઉંદર કે મેં ખાતરી કરવા તને બહાર બોલાવ્યો હતો, મારો સ્વિમ શૂટ પહેરીને તું નાવા નથી પડ્યો ને એમ. હવે ખાતરી થઈ ગઈ, હવે તમ તાર જાન તર, તે મારો સ્વિમ શૂટ પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ. બસ મેં એ ચેક કરી લીધું છે. બરાબર. મેં તે તપાસી લીધું છે, જોઈ લીધું કે તે મારો સ્વિમ શૂટ પહેર્યો નથી. એટલે હાથીને કહી દીધું કે હવે જા અને તમ તારે તરવા માંડ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણે એક્ટિવિટી નંબર 3ની સ્ટોરી. ખૂબ ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક એકવાર તમે પણ એનું રીડિંગ કરજો અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના જે ટ્રુ ફોલ્સ, કોણ બોલે કોને કહે છે વગેરે જેવી જે કંઈ પણ આગળ એક્સરસાઇઝ એક્ટિવિટીઝની અંદર આવતી હશે તેનો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. થેન્ક યુ.